ને અત્યારે રથ નિજ મંદિરે પરત ફરી રહ્યા છે. તંબુ ચોકીથી આગળ નીકળી ચૂક્યા છે અને દરેક જ્યાં રૂટ છે કે જ્યાંથી રથ નીકળી રહ્યા છે ત્યાં અત્યારે ઘોડાપુર ઉમટેલું દેખાઈ રહ્યું છે. થોડો વિલંબ થઈ રહ્યો છે કારણ કે કેટલીક ઘટના એવી બની હતી જેના કારણે 2 કલાકની આસપાસનો વિલંબ થઈ રહ્યો છે રાબેતા મુજબના સમય કરતાં. પરંતુ ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે અને બધો જ વિલંબ, બધો થાક ભૂલીને લોકો એમને આવકારી રહ્યા છે, એમના દર્શન કરી રહ્યા છે, એમને વધાવી રહ્યા છે અને ઉત્સાહ દેખાઈ રહ્યો છે. કૃણાલભાઈ, હવે આપણી પાસે કદાચ સમય બહુ ઓછો બચ્યો છે, પણ હવે એક સવાલ કે ભગવાન કૃષ્ણની વાત આવે, આ રથયાત્રાની સ્પેસિફિક છેલ્લે હવે જ્યારે વાત કરતા જઈએ ત્યારે કે આ 148 રથયાત્રા, પરંતુ એ પહેલી જ રથયાત્રા હતી જે આપણે કહ્યું કે નરસિંહદાસ દ્વારા શરૂ કરવામાં આવી હતી અને અત્યારની રથયાત્રા, કેટલો મોટો તફાવત? પ્રારંભિક તો જ્યારે શરૂઆત થાય ત્યારે નરસિંહદાસજી મહારાજને ભગવાન જગન્નાથજીનો મહિમા સમજાયો અને એ જગન્નાથજીનો મહિમા ભક્તજનો સુધી પહોંચે એટલે એમને રથયાત્રાનો પ્રારંભ કરાયો. જ્યારે પ્રારંભિક રથયાત્રા હતી ત્યારે ઘણા બધા ભક્તો, સંતો હતા જેનું ખાસ સ્મરણ કરવા માંગુ. આદરણીય શંભુ મહારાજ જે ગૌ સેવા પણ કરતા અને એમને પણ ભગવાનની ખૂબ નિષ્ઠાથી સેવા કરી. પુનિત મહારાજ જે આપણા અમદાવાદમાં, તો આવી રીતે જે ભક્તજનો હતા એ ભક્તજનો એના દ્વારા ભગવાનનો મહિમા પ્રગટ થયો અને આજે જ્યારે 148મી રથયાત્રા જ્યારે સંપન્ન થાય છે ત્યારે લોકો ભગવાનનો મહિમા સમજ્યા છે. તો નરસિંહદાસજી મહારાજથી લઈ અને દિલીપ દેવાચાર્યજી મહારાજ, આજે એમને જગતગુરુની પદવી પણ એનાયત થઈ છે. હું વર્ષોથી જોઉં છું, જ્યારે મારી કથા ક્ષેત્રની શરૂઆત થઈ ત્યારથી સ્વામીજીને હું જોઉં છું કે એ સેવાનું ફળ. તો આ માત્ર ને માત્ર જે ભક્તજનોએ કરેલું કર્મ છે, 78ની સાલથી જે શરૂ થયેલી યાત્રા અત્યારે અવિરત ચાલે છે, એનું એક જ કારણ છે કે ભક્તજનો અને સંતોનો પુરુષાર્થ અને ભક્તોનો એક ભાવ છે કે હારે તારી ધોળી ધજાવો ફરકે, કે હારે તારી ધોળી ધજાવો ફરકે, કે જોઈ મારું મન હરખે રે, કે જોઈ મારું મન હરખે શામળિયા. કે તને કહે છે કામણ ગારો, કે તને કહે છે કામણ ગારો, તું તો ભક્તોના દુઃખ હરનારો, તું તો ભક્તોના દુઃખ હરનારો, કે ભક્તોની વારે ચડજે રે, કે ભક્તોની વારે ચડજે શામળિયા, કે હારે તારી ધોળી ધજાવો ફરકે. તો આ ધર્મની ધજા જે ફરકાઈ છે એ માત્ર ને માત્ર જે નરસિંહદાસજી મહારાજથી લઈ જે સંત પરંપરાઓ જગદીશ મંદિરની છે અને અત્યારે વર્તમાન જે મહંતજી છે એમના પુરુષાર્થ દ્વારા આ બધું થઈ રહ્યું છે. જી જી બિલકુલ. અને આપણે હમણાં પણ જેમ વાત કરી કે ઘણા બધા રંગો આમાં ઉમેરાતા ગયા, બદલાતા ગયા, એ રથથી માંડીને એના આયોજનમાં પણ. જો કે કેટલીક એવી રથયાત્રા હતી, કારણ કે સમયનો એવો હતો, તણાવ ભર્યો સમય હતો, એટલે કેટલીક રથયાત્રામાં આ તણાવ વિઘ્ન બન્યો હતો, પરંતુ તેમ છતાં એકંદરે ચાલતું રહ્યું. આજે એક વસ્તુ કહી શકાય કે સાચું સુખ એ ભગવાનના દર્શનમાં છે. હું તો એક જ વસ્તુ કહેવા માંગીશ આમાં કે જે અન્ય સુખો છે કે અન્ય પરિસ્થિતિ છે એ લૌકિક છે, પણ સાચો આનંદ એ છે કે રથયાત્રામાં આપણે ગયા અને ભગવાનના દર્શન